ઘણા લોકો કહેતા હોય છે, અમે પણ સાંભળીએ કે ભાઈ અમને ભક્તિ માટે સમય નથી, ભગવાનની માળા માટે સમય નથી, સત્સંગ માટે સમય નથી. હું એવું કહેવા માંગુ છું ભાઈ, રાષ્ટ્ર ધર્મ એના માટે જે વ્યક્તિ પાસે સમય નથી એ આ જગતની અંદર જીવતા હોવા છતાં એ રાક્ષસ જેવો ગણાય. સૌથી પહેલા તમારા પરિવારમાં તમારું કોઈ પણ વ્યક્તિએ તમારું હિત કર્યું હોય, તમને કામ લાગ્યા હોય, તો આપણે આખી જિંદગી એને આપણે યાદ કરીએ છીએ. કરીએ છીએ ને કે ભાઈ મને આ ભાઈએ મને બચાવ્યો હતો, મને જરૂર હતી ત્યારે આ ભાઈ મને મદદ કરી હતી. આપણે આખી જિંદગી યાદ રાખીએ છીએ. તો ભગવાનનો સૌથી મોટો ઉપકાર કયો છે કે આપણને બધાને મનુષ્ય શરીર આપ્યું. બડે ભાગ્યમાં નવશતન પાવા. આપણને ભગવાને કૂતરા બિલાડા બનાવ્યા હોત તો ભગવાનનો સૌથી મોટો ઉપકાર શું છે કે આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે. ઘણા લોકો કહેતા હોય છે, અમે પણ સાંભળીએ કે ભાઈ અમને ભક્તિ માટે સમય નથી, ભગવાનની માળા માટે સમય નથી, સત્સંગ માટે સમય નથી. હું એવું કહેવા માંગુ છું ભાઈ, રાષ્ટ્ર ધર્મ એના માટે જે વ્યક્તિ પાસે સમય નથી એ આ જગતની અંદર જીવતા હોવા છતાં એ